સુરતમાં કમોસમી વરસાદને લઈ છઠ પૂજાને વિધન નડ્યું હોય તેમ કોઝવે સહિત તાપી નદીના કિનારે પાણી ફરી વળતા શ્રદ્ધાળુઓને તાપી કાંઠે છઠ પૂજા કરવા નહીં આવવા અપીલ કરાઈ હતી। કમોસમી વરસાદે છઠ પૂજામાં વિઘ્ન પાડ્યું હતું। સુરતના કોઝવે પાસે છઠ પૂજા માટે કરેલી તૈયારી પર પાણી ફરી વળ્યું હોય તેમ મંડપ અને પૂજા માટે ત્યાં કરેલી ડેરી પાણીમાં ગરકાવ થયા હતા। 27 અને 28 ઓક્ટોબરના રોજ છઠ પૂજા નિમિત્તે તૈયારીઓ કરાઈ હતી, જે માટે સિંગણપુર વિયરકમ કોઝવે પાસે તૈયારીઓ કરવામાં આવી હતી, પરંતુ ઉકાઈ ડેમમાંથી પાણી છોડતા કોઝવેની સપાટી વધી હતી, જેને પગલે તાપી નદી બે કાંઠે થઈ છે। છઠ પૂજા માટે કરવામાં આવેલી તૈયારી ખોરવાઈ હતી, કારણ કે સુરતના વિયરકમ કોઝવેની રવિવારે રાતે 10 વાગ્યે સપાટી 6.82 મીટર હતી, જેથી છઠ પૂજાને લઈ ભક્તોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો। બીજી તરફ બિહાર વિકાસ મંડળ અધ્યક્ષે સુરત તાપી કાંઠે છઠ પૂજા કરવા આવે નહીં તેવી અપીલ કરી હતી અને ઘરે અથવા નજીકની જગ્યાઓ પર છઠ પૂજા કરવી જણાવ્યું હતું।